સાત્વિક છે. હું ધોરણ 7માં ભણું છું. મારું ટોપિક સીવી રામનનું છે. સાચો વૈજ્ઞાનિકો માટે પોતાની ઉત્સાહની કોઈ આવશ્યકતા હોતી નથી. સાચો વૈજ્ઞાનિકો કામ કરવા આનંદ અનુભવે છે. પોતાના કામ બદલવા માન મળે, અનુભવ મળે એને ક્યારેય થતું નથી. આ વાત ડૉક્ટર સીવી રામનના જીવનમાંથી શીખવા મળે છે. તેમનો જન્મ 7 નવેમ્બર 1888ના રીપીપલ્લી ગામમાં થયો હતો. એમના પિતાનું નામ વેંકટ રામન હતું. એમની માતાનું નામ પાર્વતી દેવી હતું. શાળાનું શિક્ષણ પૂરું કર્યા બાદ 12 વર્ષ એ મેટ્રિકની પરીક્ષા પાસ કરી રાત દિવસ વિજ્ઞાન ભણવા રત રહેવા લાગ્યા. ડૉક્ટર સીવી રામનનો મુખ્ય વિષય પ્રકાશ હતો. તેમણે સિદ્ધ કર્યું કે પ્રકાશ